श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणाम् त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणाम् त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणाम् त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। अहमिनाशभाज्यहम् अहं तया स्फुरतिरुत्स्वयं परमपूर्णसत्। इहमहं पदाभिख्यमन्वहम् अहमलीनकेऽप्यलयः सत्तया। इहमदं स्फुरत् अहमिनाशभाज्यहम् अहं तया स्फुरतिरुत्स्वयं परमपूर्णसत्। इहमदं पदाभिख्यमन्वहम्
अहमिलीनकेऽप्यलयः सत्तया विग्रहेन्द्रिय प्राणधीतमः नाहमेकसत् तज्जडं ह्यसत्। 20મો શ્લોક ગઈકાલે આપણે જોયો તો અહમિ નાશ ભાજ્યહમ અહમ તયા. અત્યારે જે મેં તમને અહીંયા બતાવ્યું એને સારી ભાષામાં કહેવાય અન્વય. જે પેલું વાક્ય છે અહમિ નાશ ભાજી, એનો અર્થ થાય જ્યારે હું નો નાશ થાય છે ત્યારે, જે મેં ગઈકાલે કીધું કે સતી સપ્તમી છે સંસ્કૃત પ્રમાણે, પણ અહીંયા અહમ નો અર્થ શું થાય તો કે જે ડાયરેક્ટ વાક્ય છે. અને કયું તો કે હું શરીર છું, હું મન છું, એ સાથે જ્યારે આપણે કહીએ કે હું છું, એ જ્યારે આત્મજ્ઞાન થાય, આપણે નિજ વિચારણમ કરીએ ત્યારે ખરેખર એનું શું થાય તો કે નાશભાજી. એ શરીરનું તાદાત્મ્ય અને મનનું તાદાત્મ્ય જે છૂટી જાય એનું સારો શબ્દ છે નાશભાજી. હવે જેવું નાશ એટલે કે તાદાત્મ્ય છૂટી જાય એટલે કે અંદરનું જે વાસ્તવિક સ્વરૂપ છે, અને વાસ્તવિક સ્વરૂપ કયું છે મેં કીધું તું કે પરમ પૂર્ણ સત. પરમ પૂર્ણ નો અર્થ ત્રણ રીતે થાય. મેં જે ગઈકાલે આપણે જોયું હતું એ કે એક પરમ નો અર્થ થાય જે સમયથી બંધાયેલું નથી, કાળ અબાધિત સારા શબ્દમાં. બીજું વસ્તુથી બંધાયેલું નથી, એને કહેવાય વસ્તુ અબાધિત. અને છેલ્લું છે દેશથી, કોઈ જગ્યાથી, કોઈ સ્થળ કે પ્લેસ થી બંધાયેલું નથી, એને કહેવાય દેશ અબાધિત. જ્યારે આપણે કહીએ કે કાલ અબાધિત, તો એનો અર્થ મેં ગઈકાલે કર્યો હતો નિત્ય. એ તત્વ કેવું છે તો કે નિત્ય. જે પરમ નો એક અર્થ થાય એ નિત્ય છે. બીજું જ્યારે આપણે કહીએ કે એ વસ્તુ અબાધિત છે, કોઈ એક વસ્તુ સાથે બંધાયેલું નથી, એનો અર્થ થાય વસ્તુ કેટલી છે, વસ્તુઓ અનેક હોય પણ જો એ નિત્ય તત્વ કોઈ વસ્તુઓ સાથે બંધાયેલું ન હોય તો એ તત્વ કેવું છે તો કે એકહ. અને ત્રીજું કોઈ પણ જગ્યા સાથે બંધાયેલું નથી, કોઈ પ્લેસ સાથે, તો એને કહેવાય સર્વવ્યાપક અથવા સર્વત્ર. જે મને લખવું સહેલું પડે એટલે સર્વત્ર. કે ચૈતન્ય તત્વ જે પરમ પૂર્ણ છે એનો અર્થ ખરેખર શું થાય તો કે એ તત્વ નિત્ય છે, એક છે, સર્વત્ર છે. સર્વત્ર નો એક પૃથ્વી નહીં, જેટલું બ્રહ્માંડ યુનિવર્સ છે એની અંદર બધી જગ્યાએ શું છે તો કે વ્યાપેલું છે. એનું બીજું નામ જ કહેવાય પૂર્ણ. પૂર્ણ છે. જેવી રીતે ઘડો આપણે કઈ કે દૂધથી પૂર્ણ થયો, એવી જ રીતે સમગ્ર બ્રહ્માંડ એ ચૈતન્ય તત્વથી શું છે તો કે પૂર્ણ. એની અંદર એની અંદર કોઈ પણ એટલે કે પૂર્ણ છે, એની અંદર કોઈ પણ જગ્યા કે ખૂણો એવો નથી કે જ્યાં એ તત્વ નથી. પૂર્ણ. અને એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે સત. સત નો અર્થ થાય એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. અને એનું સારા શબ્દમાં કે છે કે એ સત્તા, આપણે કહીએ પારમાર્થિક સત્તા, એના કરતા સારું છે સત નો અર્થ થાય એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ છે. હવે એ સત આટલું મોટું મહાન વસ્તુ છે એ ક્યાં આપણને દેખાય છે તો કે સ્વયં વૃદ્ધ, આપણા પોતાની અંદર જ. સ્વયં એટલે કે આપણે પોતે જ સ્વયં. વૃત્ત નો અર્થ થાય પોતાની સાથે. અને કેવી રીતે સંભળાય છે તો કે અહમ અહમ તયા સ્ફુરતિ. આ હું છું, આ હું છું, એવી રીતે સતત આપણને શું થાય છે તો કે જ્ઞાન થાય છે. જ્યારે શરીર અને મન સાથેનું તાદાત્મ્ય છૂટે. મેં ઘણી વાર કીધું પણ છતાં એકવાર રિપીટ કરું કે જ્યારે આપણે મેડિટેશનમાં બેઠા હોય, ખરેખર ધ્યાનમાં બેઠા હોય અને લગભગ ઇન્વોલ્વ થઈ ગયા હોય મેડિટેશન સાથે, જે પણ હોય, ત્યારે ક્યારેક આપણે આપણી જાતને સમય વગરના આપણે કેવા હોઈએ, વિધાઉટ ટાઈમ પીરિયડ વોટ આઈ વુડ બી, સમય વગરનો હું કેવો કે કેવી હોઈ શકું, જો એવું
ક્લિક થાય. ભગવાનની એક દયા હોય ને આપણે આપણી જાતને જોઈ શકીએ સમય વગરના, ત્યારે ખરેખર શું થશે તો કે અહમ અહમ દયા. ત્યારે ખબર પડશે કે હું જ છું અને કેવા તો કે પરમ પૂર્ણ સત્ય. સમગ્ર સૃષ્ટિ છે એ બીજું કોઈ નથી પણ અહમ અહમ દયા. હું મારું સ્વરૂપ છે એ બધે જ જગ્યાએ શું છે તો કે સર્વત્ર છે, વ્યાપેલું છે અને બીજું કોઈ નહીં પણ સ્વયં અહમ. અહમ અહમ દયા. અને અહીંયા અહમનો અર્થ શું છે તો કે જે લક્ષ્યાર્થ છે, જે શરીર અને મન વગરનું હું છે એ અહીંયા વાત કરી છે. અને શું થાય છે તો કે મનમાં સ્ફુરે છે. જેવી રીતે વાદળા હટી જાય અને સૂર્ય પ્રકાશે, એવી જ રીતે અહમિનાશ ભાજી. શરીર અને મન સાથેના તાદાત્મ્ય રૂપી વાદળાઓ તૂટી જાય તો અંદરથી જ સ્વયં સ્ફુરતિ, અંદરથી એ ચૈતન્ય તત્વ જેનું વાસ્તવિક સ્વરૂપ છે, જે નિત્ય છે, સર્વત્ર છે, એક છે, એ આપણી અંદર જ આપણને ખબર પડે કે બીજું કોઈ નહીં, અહમ અહમ એ હું જ છું. થર્ડ ફેક્ટર નથી, એ મારું પોતાનું જ સ્વરૂપ છે. એવું ક્યારે થાય તો કે નિજ વિચારણ, જે આપણે પહેલા જોયું હતું, જ્યારે આપણે સેલ્ફ ઇન્ક્વાયરી કરીએ, ગુરુ સાથે શાસ્ત્રનો અભ્યાસ કરીએ, ત્યારે માણસને જ્ઞાન થાય. ત્યારે શું થાય તો કે આ જ્ઞાન થાય જે ગઈકાલે આપણે જોયું. પછીનું આપણે ગઈકાલે પણ જોયું હતું એક, કે ઇહમ અદમ ઇદમ અહમ પદ આભિખ્યમ અન્વહમ અહમલીનકે અપી અલય સત્તયા. એનું ધારો કે આપણે કહીએ કે ઇદમ અહમ પદ, હું શબ્દ છે, આપણે બોલીએ છીએ. આભિખ્યમ, આભિખ્યમ નો અર્થ થાય જેનો આપણે શબ્દોનો ઉપર વિચાર કર્યો, એ હું પદ, એ શબ્દ છે. અન્વહમ નો અર્થ થાય રોજ. અહમલીન કે જ્યારે હું નું લય થાય છે નિદ્રાની અંદર, ત્યારે એક વસ્તુ રહે છે કઈ તો કે અલય સત્તયા. તો આના માટે છે ને મેં એક તૈયાર રાખ્યું છે, એટલે તમને સરખી રીતે સમજાય. અન્વહમ નો અર્થ થાય ડેઈલી. જે પેલો શ્લોક છે એનો અન્વહમ એક શબ્દ છે, એનો અર્થ થાય રોજે રોજ. એક વાર નહીં, બે વાર નહીં, પણ અન્વહમ નો અર્થ થાય રોજ. રોજ રાત્રે આપણું શું થાય છે તો કે અહમી લીન કે, આ પણ સતી સપ્તમી છે. જ્યારે આપણું અહમ છે એ લીન થઈ જાય છે. ક્યારે તો કે નિદ્રાયામ. એટલે જ્યારે આપણું અહમ ક્યારે લીન થાય તો કે નિદ્રા અવસ્થામાં. એટલે કે આપણું લીન કે નો અર્થ થાય નિદ્રા. અને આપણે ક્યારે હોય છે તો કે ડેઈલી, રોજ આપણે સુઈ જાય. અને અહીંયા અહમી લીન કે નો અર્થ થાય આપણે શરીર સાથેનું તાદાત્મ્ય છૂટી જાય. જે ગઈકાલે કીધું હતું, રાજા રાજા નથી હોતો, ભિખારી ભિખારી નથી હોતો, અંધ અનંત ભવતી. જે આંધળા છે, જે વ્યક્તિ છે, એ સૂતા હોય ત્યારે શું ભૂલી જાય છે કે હું આંધળો છું. એને કહેવાય ટોટલ આપણું શરીર અને મન સાથેનું શું થઈ ગયું તો કે તાદાત્મ્ય છૂટી ગયું. એવું થઈ જાય અપી, કે જ્યારે ઊંઘની અંદર શરીર અને મનનું તાદાત્મ્ય છૂટી જાય છતાં પણ બીજું શું હોય છે તો કે અલય સત્તયા. ત્યાં હું દેખાડી નહોતી, અલય સત્તયા, જે લયનો અર્થ મેં કીધો તો કે લીન થઈ જવું, એક સાથે મર્જ થઈ જવું. પણ એક વસ્તુ એવી છે જે ક્યારેય લીન નથી થતી, અને કહ્યું તો કે પરમ પૂર્ણ સત, જે આપણે જોયું જે ચૈતન્ય છે, એનું બીજું નામ શું આપ્યું છે અલય સત્તયા, જે ક્યારે પણ લીન કે લય નથી. અવાજ નથી આવી રહ્યો સાવ. માતાજી અવાજ સાવ નથી હા માં આવી રહ્યો. બેન બેસ તમે પ્લીઝ એક મિનિટ હો. તમને સંભળાય? બીજા કોઈ મને કયો કે સંભળાય છે કે નથી સંભળાતું? કોઈ હાથ ઊંચો કરો પ્લીઝ. સંભળાય છે. સંભળાય છે. સંભળાય છે. ઓકે, હા સંભળાય છે. ઓકે. માતાજી અવાજ સાવ નથી આવી રહ્યો. બેન તમને ન સંભળાતું હોય તો તમે તમારું તે ચેક કરો, પણ વચમાં ડિસ્ટર્બ નહીં કરો પ્લીઝ. વોઇસ નથી આવી રહ્યો માતાજી.
માતાજી વોઇસ નથી આવી રહ્યો. અલય સત્તયા નો અર્થ મેં કીધો હતો કે જે ક્યારે પણ લય ન પામે એવી સત્તા. એક હોલ હોય, હોલની અંદર ઘણા બધા માણસો હોય. એ માણસોને આપણે પૂછીએ કોઈ વ્યક્તિને કે કેટલા માણસ છે, એટલે એમ કે 17 માણસ છે સપોઝ. પછી થોડોક વખત પછી આપણે કહીએ કે કેટલા માણસો છે, એટલે આપણે એમ કહીએ કે ભાઈ હવે 15 રહ્યા. પછી ધીમે ધીમે કઈ 10 રહ્યા, 5 રહ્યા. એક વખત એવો આવશે કે આપણે પૂછીએ કેટલા માણસ છે, એટલે આપણે કહેશું કે કોઈ પણ માણસ નથી. પણ કોઈ પણ માણસ નથી એનું રિપોર્ટિંગ કરવા કોક તો છે. એ છે એવી જ રીતે આપણે જ્યારે કહીએ કે હું શરીર નથી, હું મન નથી, ત્યારે પણ એક એવી તત્વ છે જે ક્યારે પણ લય નથી પામતું. અને એક તત્વ કયું તો કે ચેતન તત્વ. એને કહેવાય અલય સત્તયા. 3 અવસ્થાની અંદર જે હંમેશા સ્વયં સ્ફુરિત છે એને કહેવાય અલય સત્તા. એકચ્યુઅલી છે સત્તા, ત્રીજી વિભક્તિ એક વચન છે, 3/1. જે ક્યારે પણ લય ન પામે એવી સત્તાથી. ત્યારે આપણને શું થાય છે તો કે ઇદમ. જ્યારે આપણે બે વસ્તુમાં આપણે જાણી શકીએ, નિદ્રાની અંદર પણ એક રિપોર્ટિંગ કરે છે કે ઊંઘ સારી આવી. એ રિપોર્ટિંગ કરવા વાળું કયું છે તો કે જે લય ન પામે એવી અલય સત્તા. સપોઝ આપણે સારી રીતે ધ્યાનમાં બેસી શકતા હોય અને ધ્યાનની અંદર માંથી બહાર આવીએ ત્યારે કહીએ કે તમને ખબર છે તમે ધ્યાનમાં બેઠા હતા ત્યારે પાછળથી આવું થયું હતું, ત્યારે પણ બહારનું શું થાય છે એ આપણને ખબર નથી હોતી. એટલે કે ટોટલી આપણે કેવા થઈ ગયા હોય તો કે ઇન્વોલ્વ. જ્યારે ઇન્વોલ્વ થયા હોય ત્યારે બહારની બધી પરિસ્થિતિ લય પામે, છતાં એક વસ્તુ એવી છે જે ક્યારે લય ન પામે એને કહેવાય અલય સત્તા. સત્તા છે એનું આ ત્રીજી વિભક્તિ એક વચન છે. અને આ ખરેખર જેને સંસ્કૃત આવડતું એને ઇત્થમ ભૂતે તુતિય. અલય સત્તાના સ્વરૂપથી આપણને શું થાય છે તો કે ઇદમ. આ જે અત્યારે એવું લાગે છે એ કોણ છે તો કે અહમ. અહીંયા અહમ એટલે એ જ હું, ચૈતન્ય તત્વ. પદ અભિખ્યમ, જેને અહમ પદ, અહમ શબ્દથી કહેવામાં આવ્યો છે. એ સતત આપણા મનની અંદર શું થાય છે તો કે સ્ફુરતિ. સતત એ સ્ફુરે છે કે ઊંઘની અંદર પણ હું ક્યારે લય પામતું નથી. જાગૃતિ અંદર પણ, જાગૃત અવસ્થાની અંદર પણ હું લય પામતો કે પામતી નથી. સ્વપ્ન અવસ્થામાં તો હું છું જ. અને ઇવન ઇન સ્લીપ ઓલ્સો, ઊંઘની અવસ્થામાં કે નિદ્રાની અવસ્થાની અંદર પણ અહમ પદમ છે એ કેવું છે તો કે અલય સત્તા. જે ક્યારે પણ લય પામતું નથી. એ તત્વ કેવું છે તો કે પરમ પૂર્ણ સત. કારણ કે આ તો શું છે તો કે ડેઈલી લીન થાય છે, છતાં હું ક્યારે પણ લીન નથી થતો. ઇવન સમગ્ર બ્રહ્માંડ હોય ત્યારે પણ આ અલય સત્તા છે. સમગ્ર બ્રહ્માંડ નહીં હોય, ધારો કે લય થઈ જાય, પ્રલય થઈ જાય, ત્યારે પણ આ ચૈતન્ય તત્વ છે એ ક્યારે પણ લય પામતું નથી. એને કહેવાય અલય સત્તા. જે ક્યારે પણ, અને એનું બીજું નામ આપણે હંમેશા શું કહીએ છીએ તો કે બ્રહ્મ. બ્રહ્મ તત્વ. એનું ત્રીજું નામ શું છે તો કે આપણે કહીએ આત્મા. એના ઘણા બધા નામ છે, પણ એનું નામ અલય સત્તા અહીંયા રમણ મહર્ષિ શું કામ આપ્યું? કારણ કે એને ખાલી કોન્ટેક્સ જોયા, અને કોન્ટેક્સમાં કેની વાત થાય છે તો બધું લય પામી શકે છે. એક વસ્તુ એવી છે જે લય પામતી નથી. અને ઇવન આપણે પૂછીએ કે લય ન પામવાનું કારણ કયું છે તો કે એ સમય સાથે બંધાયેલું તત્વ નથી. જે પણ તત્વ સમય સાથે બંધાયેલું હોય ને એનો જ લય થાય. આપણું જન્મ છે, ડેટ ઓફ બર્થ છે, તો આપણી ડેટ ઓફ ડેથ ફિક્સ છે. કારણ કે આ શરીર શું છે તો કે સમય સાથે બંધાયેલું છે. એવી જ રીતે સમગ્ર પૃથ્વી ક્યારેક તો એની ડેટ ઓફ બર્થ છે જ, જે આપણે શોધી રહ્યા છે કે પૃથ્વી ક્યારે ઉત્પન્ન થઈ. તો એક વખત એવો આવશે કે એમાં શું થશે તો કે એનો વિલાસ, એટલે એનો પ્રલય થશે, કે એનું ચેન્જીસ આવશે. પણ એ બધાની અંદર આ તત્વ કેવું છે તો કે અલય સત્તયા. એ ક્યારે પણ લય નહીં પામે. અને એ કોણ છે તો મહત્વનું એ છે કે બીજું કોઈ નહીં, અહમ. એ પોતે હું જ. જ્યારે વ્યક્તિને સ્પષ્ટપણે આ ખાતરી થાય ત્યારે હૃદયમાંથી બીક જતી રહે. કઈ બીક જતી રહે? હું મરી જવાનો છું,
કે કોઈ પણ પ્રોબ્લેમ છે એ આપણને ન ટચ કરી શકે, કારણ કે હું તો કેવું છું તો કે બધા સાથે હોવા છતાં બધાથી અસ્પૃશ્ય, અલિપ્ત. અને મારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે પરમ પૂર્ણ સત. ખરેખર આપણું વાસ્તવિક સ્વરૂપ છે પરમ પૂર્ણ સત, જે મેં કીધું નિત્ય સર્વત્ર એકઃ. અને એનું પાછું બીજું એક વિશેષણ કયું છે તો એ ક્યારેય લઈ નહીં પામે. એટલે કે શરીર મરી જશે પણ હું લઈ નહીં પામું. એ શું છે તો કે મારું સત્ય, મારું વાસ્તવિક સ્વરૂપ. એટલે કે અભિખ્યમ નો અર્થ થાય અહમ શબ્દથી બોલવા વાળું, એટલે કે વર્ડ્સ બાય અહમ શબ્દ. આપણા મનમાં હંમેશા શું થાય તો કે સ્ફુરા કરે. એટલે કે ઘણીવાર માણસો એમ કે વેદાંતી બધા અભિમાની બહુ, હંમેશા હું છું જ કરે. પણ અહીંયા હું છું નો અર્થ છે શરીર અને મન વગરનો હું, જે ક્યારે પણ મરવાનું નથી, જે બધાને સમગ્ર રીતે સાર્વત્રિક રીતે સમાન રીતે લાગે. પણ અમુકને અજ્ઞાન છે એટલે ખબર નથી કે હું છું કોણ છે, અને અમુકને જ્ઞાન છે છતાં પણ ભૂલી જાય છે કે હું છું કોણ છે. પણ હું છું નો અર્થ થાય શરીર અને મન વગરનો હું. અને એનું બીજું કયું છે તો કે જે ક્યારે પણ લય ન પામે એવી સત્તા. એટલે હું ઈચ્છું છું કે આજે ઇટ વુડ બી મોર ક્લિયર ગઈકાલ કરતા. હવે એના પછીનું છે જે આપણે આજે જોવાનું છે, વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમઃ નાહમેક સત તજ્જડમ હસત. એના માટે આઈ હેવ પ્રિપેર્ડ. આ જે વાક્ય છે એનું મેં અન્વય કરીને રાખ્યું છે. આપણી અંદર આટલી વસ્તુ હોય છે, શરીરની અંદર આટલી વસ્તુ હોય છે જેની ચોખવટ રમણ મહર્ષિએ કીધી. વિગ્રહ, ઇન્દ્રિય, પ્રાણ, ચોથું ધી અને પાંચમું તમઃ. વિગ્રહનો અર્થ થાય જે ભેગું કરીને બનાવેલું હોય ને એને કહેવાય વિગ્રહ. આપણું શરીર છે એની અંદર ઘણું બધું ભગવાને ભેગું કર્યું છે. બે કાન, બે આંખ, બે નાકના કહેવાય ને આપણે, બે નોસ્ટ્રિલ્સ, હોઠ એટલે મોઢું, બે હાથ, બે પગ, એ જે ભેગું કરેલું હોય એનું નામ શું કહેવાય તો કે વિગ્રહ. એટલે કાલે કોક પૂછતું હતું કે ભગવાનને પણ શું કામ આપણે વિગ્રહ કહીએ છીએ? કારણ કે આપણે કહીએ કે દેવી, તો દેવીની અંદર સપોઝ દુર્ગા છે તો એને 10 હાથ છે, એને માથું છે. એટલે કે જેવી રીતે આપણે આપણું શરીર બનાવે છે એવી રીતે દેવીનો વિગ્રહ બનાવીએ છીએ, એટલે એને વિગ્રહ કહેવાય. જે પણ દેવી દેવતાઓને આપણે આકાર સહિત બનાવીએ એ બધાને વિગ્રહ કહેવાય. પણ શિવલિંગ એને વિગ્રહ ન કહેવાય, એટલા માટે કે એની અંદર એકેય અંગ નથી. એટલે એ તત્વ કેવું છે, શિવલિંગ જ કહીએ આપણે, શિવનો વિગ્રહ ન કહીએ. શિવનો વિગ્રહ કહીએ તો પછી ધ્યાનમાં બેઠેલા શિવજી હોય કેવા હોય, પણ શિવલિંગ એ વિગ્રહ નથી. અને ઇવન શાલિગ્રામજી છે એ પણ વિગ્રહ નથી, એ સ્વરૂપ છે. વિગ્રહ કોને કહેવાય? જેને આંખ, કાન બધું જે બનાવેલું હોય એને કહેવાય વિગ્રહ. એટલે કે આપણા શરીરમાં પહેલું શું છે તો કે વિગ્રહ, એટલે કે શરીર, સ્થૂળ શરીર, એને અહીંયા નામ આપ્યું છે વિગ્રહ. આ સ્થૂળ શરીર. ઇન્દ્રિય, ગ્રોસ બોડી, આ છે વિગ્રહ એટલે સ્થૂળ શરીર. ઇન્દ્રિયનો અર્થ થાય 5 + 5, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. એ 5 ઇન્દ્રિય છે એ પણ આપણા શરીરની અંદર છે. પછી ત્રીજી વસ્તુ શું કીધી તો કે પંચ પ્રાણ. આપણે બોલીએ છીએ પ્રાણ, પ્રાણ, અપાન, વ્યાન. આપણે બોલીએ છીએ પ્રાણાય સ્વાહા, અય પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, અને સમાન. આ 5 પ્રાણના નામ છે. અને આ બધાના પોતપોતાના
કહેવાય ને કે ફિલ્ડ ઓફ એક્ટિવિટી છે. પ્રાણ શેનું કામ કરે તો કે શ્વસન તંત્ર. અપાન વાયુ છે શેનું કામ કરે તો કે ઉત્સર્ગ તંત્ર. વ્યાન છે એનું કામ કયું છે તો કે સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર. ઉદાનનું આપણે પછી જોશું. સમાનનું કામ છે પાચન તંત્ર. અને ઉદાનનો અર્થ શું થાય તો કે જ્યારે શરીર છૂટે, આપણું સ્થૂળ શરીર છૂટે ત્યારે ઉદાન વાયુ છે એ સૂક્ષ્મ શરીરને લઈને બહાર નીકળે. આ બધાના એટલે કે અંદરની ફિઝિયોલોજીકલ સિસ્ટમ એ કોના દ્વારા થાય છે તો કે પ્રાણ. અને ધી નો અર્થ થાય અંતઃકરણ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એને એક પ્રતિનિધિત્વ કર્યું કેનાથી તો કે ધી એટલે કે બુદ્ધિથી. પણ આ ચારે ચાર નો સરવાળો છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ધી નો અર્થ થાય બુદ્ધિ. ધિયો ન તમ પ્રચોદયાત. અને અહીંયા અહંકાર નો અર્થ તાદાત્મ્ય. આ શરીર મારું છે, હું મન છું એ. અને છેલ્લું તમહ નો અર્થ થાય અજ્ઞાન. વિગ્રહ ઇન્દ્રિય પ્રાણધિ તમ. પછી એમાં છે કે આ બધી વસ્તુ નાહમ. જેને જ્ઞાન થયું છે એ પોતે જ કે છે કે આ બધી વસ્તુ છે એ ન અહમ. હું આ પાંચે પાંચ વસ્તુ નથી. અને આ અજ્ઞાન એટલે કેવું ખબર કે કોક એમ કે ભાઈ તમને અહીંયા કોઈ ડોક્ટર નથી એટલે આપણે એમ કહેવાય કે તમને કોઈને મોતિયાનું ઓપરેશન કરતા આવડે છે? અજ્ઞાન છે. આવડે છે એટલે આપણે કહીએ ના નથી આવડતું. પણ નથી આવડતું એનું પણ આપણને જ્ઞાન તો છે જ ને. એટલે કે ખરેખર ચૈતન્ય તત્વ છે એ અજ્ઞાનને પણ સસ્ટેન કરે છે, ઇવન જ્ઞાનને પણ કરે છે. એટલે કે આપણે જે વિદિતમ, અવિદિતમ, અધિ જે કેનોપનિષદમાં આવે છે એટલે કે અજ્ઞાનનો અર્થ થાય અવિદિતમ. જે આપણને ખબર નથી એને કહેવાય અજ્ઞાન. અને જે આપણને ખબર છે જ્ઞાન, એનાથી ખરેખર ચૈતન્ય તત્વ કેવું છે પર. પણ અહીંયા અજ્ઞાન એટલે લખ્યું કે જ્ઞાન લખે તો વળી પાછા માણસોને કન્ફ્યુઝન. પણ ચૈતન્ય તત્વ કેવું છે દુનિયાના બધા જ્ઞાનથી અને દુનિયાના બધા જ અજ્ઞાનથી ન અહમ. એનાથી એ કેવું છે તો કે પર. એટલે રમણ મહર્ષિએ કીધું કે આ પાંચે પાંચ વસ્તુ ન અહમ. એમ હું ખરેખર હું આ નથી. અને હું એટલે અહીંયા કેવું દર વખતે આપણે કેવું જોઈએ કે આમાં વાક્યાર્થ કે લક્ષ્યાર્થ તો કે લક્ષ્યાર્થ. હું એટલે કે ચૈતન્ય તત્વ આ પાંચે પાંચ વસ્તુ નથી. અને આ પાંચે પાંચ વસ્તુ કેવી છે એટલે એને કીધું ત્રીજી લાઈનમાં તજ્જડ. આ પાંચ વસ્તુ છે એ જડ છે. જડનો અર્થ ખરેખર આપણે ગુજરાતીમાં કહીએ ને કે આ તો જડ જેવું છે. પણ જડનો અર્થ થાય એ પોતાની ચેતનતા માટે બીજા કોકની ચેતનતા ઉધાર લે, એને કહેવાય જડ. જેવી રીતે બલ્બ છે એ પ્રકાશ થવા માટે ઇલેક્ટ્રિસિટી બોરો કરે, ભાડે લે. એટલે બલ્બ કેવા છે તો કે જડ. ખરેખર એમાં પ્રકાશ નથી. એવી જ રીતે આ પાંચે પાંચ વસ્તુઓ છે એ કેવી છે તો કે જડ. જ્યાં સુધી એને આપણે આ સ્થૂળ શરીર છે એમાં ધારો કે સૂક્ષ્મ શરીર કોઈ ચેતનતા ન આપે તો આપણે સ્થૂળ શરીરને શું કહે તો કે ડેડ બોડી. એવી જ રીતે ઇન્દ્રિયો છે એની અંદર ચેતનતા ન હોય તો ઇન્દ્રિય કામ કેવી રીતે કરે. એવી રીતે પ્રાણ છે આપણી અંદર જે સંચાર કરે છે એ ચૈતન્ય તત્વ ન હોત તો એ કેવી રીતે પોતાનું ફિલ્ડમાં કામ કરશે. અને એવી રીતે મન. અને તમહ એટલે અજ્ઞાન. આ મને ખબર નથી, હું આવો જ છું. એ બધું આપણને ક્યારે ખબર પડે કે જયારે ચૈતન્ય તત્વ ન હોત. એટલે પૂજ્ય સ્વામીજીને કોકે એક પ્રશ્ન પૂછ્યો હતો, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો કે જો બધું જ ભગવાન હોય, આખું જગત છે આપણે એમ જ કે ઈશાવાસ્યમિદમ સર્વ, આખું જગત જો ભગવાન હોય તો આટલા બધા ટેરરિસ્ટ, આટલા બધા ખૂન ખરાબા, આટલી હત્યાઓ થવાનું કારણ શું? કારણ કે એમાં તો ભગવાન તો છે જ ને. છતાં પણ આટલી બધી હિંસાઓ શા માટે થાય છે? તો એનું કારણ એક જ છે કે એને ખબર નથી કે મારી અંદર ભગવાન છે. કારણ કે એનાથી તો અજ્ઞાન જ છે ને. તમહનો અર્થ થાય અજ્ઞાની છે. અને શેનું અજ્ઞાન છે તો કે મારા હૃદયમાં જે પરમાત્મા બેઠેલો છે એનું એનું અજ્ઞાન છે. અને એ અજ્ઞાનને કારણે જ બધા મને ઘણાને એવું છે કે કોકને મદદ કરીને સુખ મળે. કોક એવા છે કે પોતાનું પાસે સંગ્રહ કરીને સુખ મેળવે
અને ઘણા કેવા છે કોકને મારીને સુખ મળતું, છતાં પણ એ તો કામ કોના માટે કરે છે? તો કે સુખ પ્રાપ્ત કરવા. પણ એ બધા કેવા છે? તો કે અજ્ઞાની. એટલે એ લોકોને પણ કહી શકાય કે અજ્ઞાની છે એ બધા શું કરે? તો કે અજ્ઞાનને કારણે જ ખોટું કરે છે. પણ એ બધું ન અહમ. એ બધી વસ્તુ કેવી છે? તો કે તજ્જડ. એ પોતાના માટે બીજા ઉપર આધાર રાખે છે. ચેતન એટલે ચેતનતા ભાડે લે છે, બોરો કરે છે. અને ભાડે લેટ એનું નામ શું છે? તો કે અસત. ના સતો વિદ્યતે ભાવઃ, ના ભાવો વિદ્યતે સતઃ. અસતઃ ભાવઃ ન વિદ્યતે, સતઃ અભાવ ન વિદ્યતે. એટલે કે 3 શબ્દ છે શાસ્ત્રની અંદર. એક છે સત, બીજાને કહેવાય અસત, અને ત્રીજાને કહેવાય તુચ્છમ. ગુજરાતીનું તુચ્છ નહીં, આ સંસ્કૃતનો તુચ્છ છે. સતનો અર્થ થાય જે ક્યારે પણ ત્રિકાલે અપી તિષ્ઠતિ, જે આપણે તત્વબોધમાં જોયું છે. વન હુ નેવર ચેન્જ, જે ક્યારે પણ બદલે નહીં, પોતાનું સ્વરૂપ છે, એને કહેવાય સત. તો અસત શું છે? તુચ્છમનો અર્થ થાય જે ક્યારે એક્ઝિસ્ટ જ નથી, જે અસ્તિત્વમાં જ નથી, એનું નામ તુચ્છ છે. અને એમાં કયું એક્ઝામ્પલ આવે? તો જે શાસ્ત્રમાં કહે છે કે સસલાના શિંગડા, શશઃ શિંગમ શૃંગમ, એટલે કે સસલાના શિંગડા. પછી આવે ખ પુષ્પમ, આકાશની અંદર બહુ ઉપર બધા ફૂલ ખીલવા માંડ્યા. તો કે ખ પુષ્પમ છે એ શું છે? તો કે ક્યારે ખીલે નહીં, તુચ્છમ. જેની ક્યારે પણ શક્યતા નથી એને કહેવાય તુચ્છમ. પેલાના જમાનામાં તો એવું હતું કે વંધ્યા પુત્ર, પણ અત્યારે શક્ય નથી એટલે હું એક્ઝામ્પલ નથી આપતી. પણ આ બધા છે શશશૃંગ, પછી પ્લસ ખ પુષ્પમ, એ બધાને શું કહેવાય? તો કે જે ક્યારે પોસિબલ નથી, તુચ્છમ. તો અસત શું છે? તો કે જે સતમાંય ન આવે, જે તુચ્છમાંય ન આવે. એટલે કે અશક્ય નથી એવું નથી, પણ જે છેમાં પણ નથી, જે નથીમાં પણ નથી, ઇન બિટવીન, એનું નામ શું છે? તો કે અસત. જેવી રીતે હું હંમેશા કહું કે આ ઘડો છે, એટલે આપણે કઈ છે, પછી તરત આપણે જે પૂછવા માંડીએ ને કે આ કેનાથી બનેલો છે, એટલે કે માટીથી. આના વજનથી શું થાય? તો કે આનું વજન ખરેખર ઘડાનું વજન નથી, માટીનું વજન છે. તો આ ઘડો છે? ઘડો છે કે માટી છે? એટલે તરત આપણે કહીએ કે ના, તો છે તો માટી હો. તો ઘડાનું શું થઈ ગયું? તો કે છેમાં પણ નથી, નથીમાં પણ નથી, એને કહેવાય અસત. અને દુનિયાની બધી જ વસ્તુ શેમાં આવે? તો કે છેમાં અને નથીની વચ્ચે, બિટવીન છે અને નથી, એની અંદરની જે બધી વસ્તુ છે. આપણે સપોઝ એમ પૂછીએ કે આ ઝાડ છે મેંગો, ધારો કે અત્યારે કેરીની સિઝન છે, આપણે કહીએ આ કેરી છે, એટલે આપણે કહીએ કે હા છે. પછી આપણે કહીએ કે અંદરનું ગોઠલું છે એ કેરી છે? તો કે ના, એ ગોઠલું છે. પછી આપણે કહીએ અંદરનો જે કહેવાય ને ગર્ભ છે એ છે, એ કેરી છે? તો કે ના, એ તો એને ગર્ભ કહેવાય. બહારની લીલી છાલ કે પીળી છાલ છે એ કેરી છે? તો કે ના ના, એને તો છાલ કહેવાય. તો કેરી શું છે? તો કે બધું ભેગું થાય. તો કેરી છેમાંય આવે, નથીમાંય નથી. એવી રીતે દુનિયાની કોઈ પણ વસ્તુ, આપણે ઘણી વાર એમ કહીએ કે હું છું ને મગનભાઈ છું, કોક એમ ધારો કે સપોઝ એમ કે, તો આપણે કે તમારા માથાનું નામ મગનભાઈ છે, તમારા પગનું નામ મગનભાઈ છે, તમારા હાથનું નામ મગનભાઈ છે, તમે પહેરેલા કપડાનું નામ મગનભાઈ છે? ના, તો કે હું જ છું. પણ કયા મગનભાઈ? એટલે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ ક્યારે પણ છેમાં પણ ન આવે, નથીમાં ન આવે, છતાં પાછો આપણે વ્યવહાર તો એ અસત થી જ કરીએ. એનું નામ શું છે? તો કે અસત. એટલે કે ઇન્દ્રિય, વિગ્રહ, પ્રાણ, અંતઃકરણ અને અજ્ઞાન, એ બધા શું છે? તો કે અસત છે. એ ખરેખર વાસ્તવિક નથી. એટલે કે છેમાં પણ નથી, નથીમાં પણ નથી. એ બધાને શું કહેવાય? તો કે અસત.
છે ને બે વસ્તુ કહેવાય છે. એક બે આ તો અત્યારે મને જરાક યાદ હોય મેં કીધું ચાલો તમારી સાથે શેર કરું. બે વસ્તુ છે, એક જીવ સૃષ્ટિ એનું નામ આપ્યું છે અને બીજી નામ શું છે તો કે ઈશ્વર સૃષ્ટિ. અને બીજુંનું નામ છે ઈશ્વર સૃષ્ટિ. આ બે ને આપણે સમજી લઈને તો થોડા જ્ઞાની થઈ જાય. ઈશ્વર સૃષ્ટિ કોને કહેવાય તો કે જે આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ કે તૈત્રીય ઉપનિષદ બધામાં આવે છે કે અહમ ઇદમ સર્વમ અભવત. ભગવાન એમ કે છે કે આખું જગત હું બની ગયું. એટલે કે આખું જે જગત છે અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ એનું નામ શું છે તો કે ઈશ્વર સૃષ્ટિ. ભગવાન પોતે જ સમગ્ર જગત બની ગયા, પોતે જ નક્કી કર્યું અને પોતે જ અંદર પ્રવેશી ગયા. એનું નામ છે ઈશ્વર સૃષ્ટિ. હવે બીજું નામ છે જીવ સૃષ્ટિ. જીવ સૃષ્ટિનો અર્થ થાય કે આપણી બનાવેલી સૃષ્ટિ. જીવ એટલે આપણે બધા અંદર બેઠેલા છીએ, આપણી જાતને જે શરીર અને મન સાથેનો તાદાત્મ્ય છે ને બધાને જીવ કહેવાય. એટલે આપણી સૃષ્ટિનું નામ શું છે તો કે જીવ સૃષ્ટિ. હવે એ કેમાં આવે તો એક સ્વપ્નની અંદર આપણે આપણું સ્વપ્નનું ઘર બનાવીએ ને જે પણ સ્વપ્ન જોઈએ એનું નામ પણ શું છે તો કે જીવ સૃષ્ટિ. જીવાત્માએ પોતાની સૃષ્ટિ બનાવી એટલે કે સ્વપ્ન સૃષ્ટિનું નામ શું છે તો કે જીવ સૃષ્ટિ. એ તો સમજા, પણ વધારે જીવ સૃષ્ટિનો અર્થ શું થાય તો કે આપણા મનની અંદર જે પણ વિચારો હોય એ વિચારોથી દુનિયાને જોવી એનું નામ શું છે તો કે જીવ સૃષ્ટિ. સપોઝ આપણા મનની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ગુસ્સો છે. હવે એ ગુસ્સો છે તો એ વ્યક્તિ કદાચ બીજા કોઈકનું સારું કરતી હશે ને, એની ઉપર ગુસ્સો છે આપણને ખબર નથી, બીજા કોઈ પણ વ્યક્તિનું સારું કરતું હોય છતાં જો આપણે કહીએ કે વ્યક્તિ ભલે સારું કરે પણ મને ખબર છે એ કેવો છે. એનો અર્થ કે આપણે એને કેવા ભાવથી જોઈએ છે, આપણા પોતાના વ્યક્તિગત રાગ અને દ્વેષથી જોવું એનું નામ છે જીવ સૃષ્ટિ. હા, અત્યારે નવું મને નામ મળ્યું. જીવ સૃષ્ટિનો અર્થ થાય પર્સનલ રાગ દ્વેષથી જોવા, વ્યક્તિગત રાગ દ્વેષથી બધાને જોવા એનું નામ છે શું તો કે જીવ સૃષ્ટિ. અને જ્યારે કોક પણ એમ પૂછે કે મારે ખરેખર મોક્ષ પ્રાપ્ત કરવો છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે કે ઈશ્વરને જોવો છે, ત્રણેય વસ્તુ એક જ. કોક કેમ કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, કોક કે આઈ વુડ લાઈક ટુ નો હુ એમ આઈ, મારે જાણવું છે કે હું કોણ છું, અને કોક કે મને એવી પિષ્ટપિંજરમાં રસ નથી, મને તો ભગવાન બહુ વાલા છે, મારે ભગવાનને જાણવા છે કે ભગવાન કોણ છે. આ ત્રણ ઇન્ક્વાયરી એક જ જગ્યાએ લઈ જશે, પણ એ વ્યક્તિ ક્યારે જ્ઞાન પામી શકશે કે જ્યારે ઈશ્વર સૃષ્ટિમાંથી બહાર આવે અને સમગ્ર જગત ઈશ્વર સૃષ્ટિ છે ને એવું સ્વીકારે ત્યારે. સીધો અહમ સત અહમ અહમ તયા ન સ્ફુરતિ. પણ ખરેખર ક્યારે શક્ય છે કે જ્યારે આપણે સ્વીકારી લઈ કે અહીંયા મારા વ્યક્તિગત રાગ દ્વેષથી વ્યવહાર કરવાની જરૂર નથી, અહીંયા તો ખરેખર શું છે તો કે જગત જ બધું બની ગયું છે. પછી આપણને ગમતા હોય એ પણ ઈશ્વર છે અને આપણને ન ગમતા હોય એ બધા પણ ઈશ્વર છે. અને એ ભાવમાંથી એટલે જ્યારે જીવ સૃષ્ટિને બદલે આપણે ઈશ્વર સૃષ્ટિ તરીકે જગતને સ્વીકારશું તો જ વ્યક્તિનું શું થશે તો કે અંતઃકરણ શુદ્ધ થાય. ત્યાં સુધી શક્ય જ નથી. એટલે એક એક્ઝામ્પલ આપે છે ને કે હનુમાનજી મહારાજ જ્યારે સીતાજીને મળવા શ્રીલંકા કે લંકામાં ગયા અને બધી વાત થઈ ગઈ અને પછી છેલ્લે એને કીધું મને બહુ ભૂખ લાગી છે. સીતામાને કીધું મને બહુ ભૂખ લાગી છે, મને ખાવાની તમે હા પાડો તો જ પછી હું અશોક વાટિકામાં જાઉં બધું તોડવા કરવા માટે, ફળ ખાવા જાઉં. એટલે સીતા માતાએ કીધું હા તને છૂટ છે, તમે જાઓ. પણ ત્યારે હનુમાનજીએ કીધું કે રાવણે કેમ બધા જ ફળ છે લાલ લાલ બનાવ્યા છે, બધા ફૂલ છે લાલ લાલ શું કામ બનાવ્યા છે, બીજા એક કલર નથી મળતા રાવણને? ત્યારે સીતાજીએ કીધું કે બધામાં જાત જાતના કલર વાળા છે, પણ તમારા મગજની અંદર અત્યારે અત્યંત રોષ છે રાવણ પ્રત્યે, અને એટલા માટે થઈને તમને આખું અશોક વાટિકા કેવી દેખાય છે તો કે લાલ.
એવી રીતે આપણા મનની અંદર જેવા ચશ્મા પહેરીએ, કોક ઉપર દ્વેષના પહેરીએ, કોક ઉપર અત્યંત આસક્તિના, કોક ઉપર રાગના, એ બધા જ ચશ્મા પહેરે એને શું કહેવાય? તો કે જીવ સૃષ્ટિ. અને આપણો બધો જ વ્યવહાર ક્યાં બેઝ ઉપર છે? તો કે જીવ સૃષ્ટિ. મને જે ગમે એ સારું, મને ન ગમે એ ખરાબ. એટલે હંમેશા કોક પૂજ્ય સ્વામીજીને કહેતા કે મારું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, કેમ થાય? કે સ્વામીજી એક જ કહેતા કે પેલા અહીંથી ચાલુ કરો. જીવ સૃષ્ટિને છોડી આખું જગત છે, ઈશ્વર સૃષ્ટિ છે, એવી રીતે સ્વીકારીને વર્તન કરવા માંડો તો એક વખત એવું આવશે કે પછી જ્ઞાન થશે. આપણને આજ સ્વીકારવા તૈયાર નથી. ગમે એટલું આપણે કહીએ તો છેલ્લે કહે કે બધી ખબર છે ઈશ્વર જ છે, અહીંયા પણ આવું કરે તો મારે કરવું શું? ફલાણા આવી રીતે મારું અપમાન કરે તો કરવું શું? અપમાન કરવું એનો વિષય છે, વ્યવહાર કેમ કરવો આપણે એની સાથે આપણો વિષય છે. કે એ ભલે અપમાન કરતો પણ આપણે એનું પાછું સામું અપમાન ના કરીએ તો આપણે એને સ્વીકારી લીધું છે. ઈશ્વર સૃષ્ટિનો અર્થ થાય બધાને જય જઈને પ્રણામ કરવાની જરૂર નથી, પણ આપણી સાથે કોઈ પણ વ્યક્તિ ગમે એટલો વ્યવહાર ખરાબ સારો કરે, પણ આપણા મનની અંદર એ વ્યક્તિ જે વ્યવહાર કરે છે એમાં શું જોવા? તો કે ઈશ્વર. અને એ રીતે જ આપણે રિસ્પોન્ડ આપવો, એને જ કહેવાય ઈશ્વર સૃષ્ટિને આપણે ઈશ્વરની સૃષ્ટિ તરીકે સ્વીકારી છે. અને જો એવું આપણે કરી શકીએ પછી જ થશે કે હું કોણ છું? તો કે અહમ એક સત. આ બધી રમણ મહર્ષિએ વિધિન 30 શ્લોકની અંદર આખું કહેવાય ને વેદાંત ભરી દીધું છે. એની અંદર તો એને કર્મયોગ ને ઉપાસના બધું ભર્યું, એટલે વિધિને 5 શ્લોક આખું વેદાંત પૂરું કર્યું. પણ એ પ્રાપ્ત કરવા માટે કે જ્ઞાન સુધી પહોંચવા માટે જ્યાં સુધી આપણે ઈશ્વર સૃષ્ટિને ઈશ્વર સૃષ્ટિ તરીકે નહીં સ્વીકારીએ ત્યાં સુધી પ્રગતિ કે આધ્યાત્મિક ઉન્નતિ છે એ કેવી થાય? તો કે રૂંધાઈ જાય. આપણે કહે ને કે જેવી રીતે પાણીને ખાબોચિયામાં જેમ પાણી ગંધાઈ જાય, એવી રીતે આપણે ગમે એટલી આધ્યાત્મિક પ્રગતિ કરવા માંગીએ પણ માણસોને ન સ્વીકારીએ, બધા પ્રકૃતિને ન સ્વીકારીએ તો આપણું પ્રગતિ ક્યાંથી થાય? એટલે કે પેલી કન્ડિશન કઈ છે? તો કે આખું જગત છે ઈશ્વરનું બનાવેલું છે, ઈશ્વર પોતે જ બની ગયા છે. તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ અને કોઈ પણ વસ્તુ બધી શું છે? તો કે ઈશ્વર એવું માનીને વ્યવહાર કરવો અને ક્યારે પણ મનમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દુઃખ ન રાખવું, એનું નામ શું છે? તો કે ઈશ્વર સૃષ્ટિનો સ્વીકાર કર્યો. અને એ વ્યક્તિ પછી નિજ વિચારણા કરે, એ વ્યક્તિ પછી ગુરુ સાથે શાસ્ત્રનો અભ્યાસ કરે, ત્યારે પછી એક વખત એવો આવે કે એ બોલી શકે કે વિગ્રહ, ઇન્દ્રિય, પ્રાણ અને આ બધા શું છે? તો કે એ હું નથી, હું કોણ છું? માત્ર અહમ એવ સત. અહીંયા પણ સતનો અર્થ થાય માત્ર અસ્તિત્વ છું, એના સિવાય હું બીજું કઈ નથી. સત અસતનો અર્થ થાય જે છે માં કે નથીમાં નથી એવું છે, એનું બીજું નામ મિથ્યા. અસતનું બીજું નામ છે મિથ્યા. બે નો અર્થ એક જ થાય કે આખું જગત કેવું છે? તો કે મિથ્યા છે. એટલે જ હું હંમેશા કહું કે જ્યારે આપણે કહીએ કે આ ઘડો નથી પણ ત્યાં માટી તો છે જ ને, ઘડો મિથ્યા છે પણ છે તો માટી. એવી રીતે જ્યારે આપણે કહીએ કે આખું જગત મિથ્યા છે પણ મિથ્યા છે તો કોકે તો બનાવેલું છે ને, તો તે કોણ છે? તો કે ઈશ્વર. એટલે જગત મિથ્યા છે. મિથ્યા કરીને બધાનો તિરસ્કાર કરવાની જરૂર નથી. મિથ્યાનો અર્થ છે કે અહીંયા જે છે એ બધું ઈશ્વર જ છે, સ્વીકારવાની જરૂર છે. જો એ જ્ઞાન થાય પછી જ આપણે આ બધું કહી શકીએ કે આ બધું ઇવન મારું શરીર અને મન શું છે? તો કે મિથ્યા છે. એ પોતાના અસ્તિત્વ કે ચેતનતા માટે બીજા ઉપર આધાર રાખે છે, એટલે કે એ જડ છે. પણ હું કોણ છું? તો કે એક સત. અહમ છે તો મારી મેળે મેં ઉમેર્યું છે, પણ અંદર શ્લોકમાં એવું છે એક સત, એક જ તત્વ છે, સર્વવ્યાપક છે, જે ચૈતન્ય તત્વ છે, જે અસ્તિત્વ છે. એ કોણ છે? તો કે હું. એટલે કે અહીંયા સતનો અર્થ થાય એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ, સત્તા છે. આપણે કહીએ ને એને કહેવાય સત. હવે આવું જયારે કહીએ કે અહીંયા એક જ અસ્તિત્વ છે, એક જ સત છે, એટલે કદાચ પ્રશ્ન થાય તો પછી ચૈતન્ય ક્યાં છે? અત્યારે તો અસ્તિત્વ જ છે. એટલે કે આ આપણે જોયું અહીંયા વિગ્રહ, ઇન્દ્રિય, પ્રાણતીતમઃ, ના હમ એક, ના અહમ ન્યાયક આવે. પછી અહીંયા એક છે, પછી સત છે, તત જડમ. જે મેં લખ્યું છે આખું જગત છે એ કેવું છે? તત જડમ. અને શું કામ? તો કે ઈ અસત, કારણ કે અસત છે. અને આની અંદર એક છે એક સત. આમાં તમને ક્યાંથી છૂટું પાડીને સમજાવું, એટલે મેં બધું આઈ હેવ કેપ્ટ રેડી કે તમને
વ્યવસ્થિત રીતે ભણાવી શકું. એટલે કે જેવું ખબર પડે કે અહમ એવ એક સત, હું માત્ર અસ્તિત્વ જ છું, એટલે કદાચ પ્રશ્ન થાય તો સત પણ જુદું અને ચિત્ત પણ જુદું. કારણ કે સતનો અર્થ થાય અસ્તિત્વ અને ચિત્તનો અર્થ થાય ચૈતન્ય. એટલે આપણે હંમેશા સાધુ એકબીજાને ગ્રીટિંગ્સ મળે ને ત્યારે આપણે બોલે જય સચ્ચિદાનંદ એમ બોલે. એની પાછળનું રીઝન જ એક છે કે ભાઈ આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો સચ્ચિદાનંદ, એટલે જય સચ્ચિદાનંદ. પણ સત ને સત છે એવું બતાવવા માટે પેરેલલ બે સત્તા છે, એક સત છે અને એક ચિત્ત છે, બે જુદું જુદું છે, એવો કોકને પ્રશ્ન થાય એના જવાબ માટે આ 23મો શ્લોક છે. સત્વભાસિકા ચિત્વકવેતરા સત્તયા હિ ચિત્ત ચિત્તયા હ્યહમ. ખાલી પેલા એ જોઈ લે. સત્વભાસિકા એટલે કે સત્વને પ્રકાશિત કરવા વાળી સત્વભાસિકા ચિત્ત, ચિત્તનો અર્થ થાય ચૈતન્ય. અહીંયા છે ક્વ અને અહીંયા છે ઈતરા. ઈતરા એટલે કે બીજી કોઈ સત્તા છે, ઈતરા એટલે કે બીજી, ક્વ એટલે કે વેર એટલે ક્યાં, ચિત્ત એટલે કે ચૈતન્ય. એટલે કે ખરેખર સત્વને પ્રકાશિત કરવા માટે ચૈતન્ય તત્વ નામની બીજી ચિત્ત સત્તા છે. એટલે કીધું કે ના, સત્તયા હિ ચિત્ત, બે જણા કેવા છે તો કે બે એક જ છે. અને ચિત્તયા અહમ, એ ચિત્ત છે કોણ છે તો બીજું કોઈ નહીં, પાછું હું જ છું. એટલે કે વળી પાછું આપણે બધું કહીએ હા કે સત ને ચિત્ત બે એકા છે ને એ ક્યાં છે તો બે એક જ, પણ બે એક છે બીજું કોઈ નહીં. અહમ અસ્મિ, આ છે બધું મારું જ વર્ણન થાય છે, બીજા કોઈનું નથી થતું. પણ હવે આનું આપણે જોઈએ. સત્વભાસિકા, સત્વભાસિકાનો અર્થ થાય સત્વને પ્રકાશિત કરનારી. જેવી રીતે આપણું શરીર છે એ શરીર છે એ કહેવા માટે ચૈતન્ય તત્વ તો જોઈએ. જેવી રીતે મારું મન છે તો મનને પેલું આપવા માટે ચૈતન્ય તત્વ તો જોઈએ. એવી જ રીતે આ અસ્તિત્વ છે એ તો જડ હોઈ શકે ને. આપણે હંમેશા કઈ છે તો બધું જડ જ છે, તો એને પ્રકાશિત કરવા માટે ચિત્ત, અહીંયા ચિત્તનો અર્થ થાય ચૈતન્ય તત્વ. ચૈતન્ય તત્વ છે ક્વ, એનો અર્થ થાય ક્યાં. ઈતરા છે ક્યાંય કે બીજે છે, ક્યાં. ઈતરા એટલે કે અનધર, બીજું. બીજું ગુજરાતી આઈ થિંક બીજું, અન્ય. અન્ય સારું લાવ તો બીજું લખી દે. અન્ય, ઈતરા મીન્સ અન્ય. કે સત્વ અસ્તિત્વને પ્રકાશિત કરવા વાળું ચૈતન્ય અન્ય છે, કોઈ બીજું છે. એટલે એને કીધું કે ના, ચૈતન્ય સત અને ચિત્ત બંને કેવા છે તો એક. એટલે આ સ્ટાર્ટ કરીએ પેલા હું કહું કે આપણે જે બોલીએ છીએ ને સચ્ચિદાનંદ, એમાં સત પછી ચિત્ત, બધી સંધિ થઈને એ બધું આડોઅવળું થઈ ગયું, પણ આમાં ખાલી આટલું જ છે, સત ચિત્ત અને આનંદ. ખરેખર આ શું છે તો કે આપણું વાસ્તવિક સ્વરૂપ. જેટલા છે 84 લાખ યોનિની અંદર જેટલા જીવાત્મા છે એ બધાનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે સચ્ચિદાનંદ. સતનો અર્થ થાય છે મેં કીધું અસ્તિત્વ. એક્ઝિસ્ટન્સ ઇંગ્લિશમાં કહેવાય. ચિત્તનો અર્થ થાય ચૈતન્ય. અને આનંદનો અર્થ જે મેં હંમેશા કહું છું એ ત્રણ વસ્તુથી અબાધિત. કાલ એટલે કે સમય,
પછી દેશ, અને છેલ્લી છે વસ્તુ. અપરિછિન્ન કયો કે અબાધિત, બધાના મિનિંગ એક સરખા. નહીતર કે તમે ગઈકાલે તો પછી અપરિછિન્ન અમર્યાદિત કહેતા હતા, આજે અબાધિત ક્યાંથી આવ્યું? એવું ન કરતા, બધાના અર્થ કેવા થાય? તો કે સરખા થાય. આ કેના જેવું છે? સ્વામીજી કહેતા હતા, સ્વામી વિદિતાત્માનંદજી, કે મણિનગરમાં છે ને, બહુ સરસ છે. મણિનગરની અંદર એ હંમેશા વર્ષમાં એકવાર જ્ઞાન યજ્ઞ કરવા જાય, સ્વામી વિદિતાત્માનંદજી. પછી ઓલી દશમાની વાર્તા છે ને, જે બધાને ખબર છે કે દશમો છોકરો ખોવાઈ ગયો. એ દશમાની વાર્તા કરતા કરતા, ધારો કે આપણે એમ લઈએ કે 1917, આપણે 1915 થી ચાલુ કરીએ. સ્વામીજી કે 1915 માં સ્વામીજીને દશમાની વાર્તા બહુ વાલી છે, એટલે દશમા છોકરાની વાર્તા કે એટલે એમાં એને કીધું કે છોકરો ખોવાઈ ગયો, બધા છોકરા મૂંઝાઈ ગયા. પછી એક સાધુ આવ્યા. એ સાધુએ પછી કીધું તમે કેમ મૂંઝાવ છો? એટલે પછી સાધુએ સમજાવ્યું કે દસમો છોકરો તું છો, જે આપણે જે બધી વાર્તા છે. એટલે સ્વામીજીએ ત્યારે સાધુ કીધું, કોઈક સાધુ આવ્યું. પછી વળી પાછા સ્વામીજી બીજા વર્ષે એટલે કહેવાય ને, એક એટલે આ તો 20,000 કરીએ કા આપણે, એટલે બધા પાછા કેમ જાય છે? માં સાધુ મળ્યા, એની સાધુ તરીકે. પછી વળી પાછા 2000 એટલે 2016 ની અંદર સ્વામીજી વળી પાછા મણિનગરમાં ગયા. વળી પાછા એકાદ મહિની ટોકની અંદર એને કીધું કે 10 છોકરા, એટલે 10 છોકરા હતા, પાછા વેકેશનમાં રમવા ગયા. એમાંથી એની માએ કીધું તું કે તું બધાને ગોતજે. પછી એમાંથી 9 છોકરા, એક છોકરો કાઉન્ટ કરતો હતો તો 9 છોકરા કાઉન્ટ થયા, ને પણ એ દસમો પોતાને કાઉન્ટ ન કરે, એટલે હંમેશા કે 9 છોકરા છે, દસમો ક્યાં ગયો? એટલે દુઃખી થતા હતા. બધા એમ જ કાઉન્ટ કરે, પોતાને ગણ્યા સિવાય, ને બીજા 9 કાઉન્ટ કરે, એટલે બહુ દુઃખી થયા. ત્યારે એક કહેવાય ને કે એક બ્રહ્મચારી જેવા વડીલ ઋષિ જેવા એક ભાઈ નીકળ્યા, અને ઋષિ જેવા ભાઈએ પૂછ્યું કે ભાઈ તમે કેમ આટલા બધા દુઃખી છો? એટલે બધા છોકરાઓ પછી એ જ પ્રોબ્લેમ કીધો કે દસમો ખોવાણો. એટલે એને કીધું કે દસમો તો તું છો. એવી રીતે વાર્તા કરી. પછી 2017 ધારો કે સ્વામીજીનો ત્યાં જ્ઞાન યજ્ઞ થયો મણિનગરમાં. વળી પાછા દસમો છોકરો છે ખોવાણો. વળી પાછી સ્ટોરી થઈ. એમાં એને કીધું કે કોક વડીલ ગૃહસ્થ, મોટી ઉંમરના જે ડાયા વ્યક્તિ હતા, એવા ગૃહસ્થ છે, એને ઓલા છોકરાને પૂછ્યું તમે કેમ દુઃખી છો, શું ખોવાઈ ગયું? એટલે પછી ગૃહસ્થે કીધું કે દશમહત્વમ, તું દસમો છે. એટલે આટલું બધું કીધું ને, એટલે ભાઈ જે એકદમ બરાબર વ્યવસ્થિત રીતે સ્વામીજીને સાંભળતા હતા, એને કીધું કે એક પ્રોબ્લેમ છે. સ્વામીજી કીધું કે પૂછો. એટલે ભાઈ કે મારે પ્રોબ્લેમ એ છે કે 2015 માં તમે કીધું કે સાધુએ કીધું દસમો ગ્રહ, એટલે દસમો કોણ છે. 2016 માં તમે એમ કીધું કે ઋષિએ બધા છોકરાઓને કીધું કે દસમો તું છો, અને હવે તમે કહો છો કે કોઈ ગૃહસ્થે કીધું. તો તમને ખબર નથી કે કોણે કીધું? એટલે કે તમે પોતે જ જો કન્ફર્મ ન હો કે દસમો કોણ એને કીધું, તો પછી તમે આવી રીતે વાર્તા કરવાનો તમને ક્યાં રાઈટ છે? તમે શું કામ કરો? એટલે સ્વામીજી કે મને એટલો આઘાત લાગ્યો કે એને પેલો હાર્દ ન સમજો કે સ્ટોરી પાછળ ધ મોરલ ઓફ ધ સ્ટોરી, અને એને આવું પકડ્યું. એવી રીતે માણસો ઘણી વાર શું કરે કે તમે ગઈ વખતે તો અબાધિત કીધું તું, અત્યારે હવે અપરિછિન્ન કયો છો, અને પેલા વળી તમે એમ કહેતા હતા કે અમર્યાદિત છે. આમાં બધાનો અર્થ શું? પણ ત્રણેયના અર્થ એક જ છે કે આ સત ને ચિત્ત છે, એ તત્વ કેવું છે કે આ ત્રણ વસ્તુથી અમર્યાદિત, એટલે કે જે કાલ, નિત્ય, દેશ, સર્વત્ર. હું ખાલી સદ લખી છે, વસ્તુનો અર્થ થાય એક. હવે જે વ્યક્તિને જ્યારે પણ જ્ઞાન થાય કે હું એક જ છું, સર્વવ્યાપક છું, અને મારું ક્યારે મૃત્યુ નથી, એ વ્યક્તિના અંદરનો ભાવ કેવો હોય? દુઃખી હોય? ન જ હોય. એટલે કે એના મનમાં હંમેશા શું હોય? તો કે આનંદ હોય. એટલે આનંદ શબ્દ લખ્યો છે કે મારું વાસ્તવિક સ્વરૂપ સચ્ચિત છે, પણ હું ક્યારે દેશ કાલ વસ્તુથી અપરિછિન્ન છું. એટલે ખરેખર હું કેવું છું? તો કે આનંદ સ્વરૂપ. એટલે કે આનંદ છે ખરેખર આને લાગુ પડે, પણ વાસ્તવિક સ્વરૂપ તો શું છે? તો કે સચ્ચિત. પણ એ નિત્ય, સર્વત્ર, એટલે સર્વવ્યાપક અને એક. હવે આવું જેને ખબર નથી એમ કે એક સત તો છે. હવે સત છે કારણ કે આગલા બધામાં સત જ કર્યું છે ને, ઉપદેશ સારમની અંદર બધે સતનું મેન્શન છે. એટલે કીધું કે જો સત હોય તો એ સતને પણ
ચેતનતા આપવા માટે ચિત્ત ક્યાં છે? એટલે કીધું સત્વભાસિકા ચિત્ત ચિત્ત ક્વ ઈતરા. ચિત્ત છે ચૈતન્ય તત્વ કે બીજું છે એ ક્યાં છે અત્યારે બીજું? એટલે પછી એને કીધું સત્તયા હિ ચિત્ત. ખરેખર ચિત્ત શું છે તો કે સતના સ્વરૂપમાં છે. આને પણ કહેવાય ઇત્થમ ભૂતે તૃતીયા. જેને સંસ્કૃત આવડતું હોય જેને ગ્રામર આવડતું હોય એને કે સત ચૈતન્ય છે એ સ્વત સ્વરૂપમાં છે. અને એ પાછું એટલે એનો અર્થ કે સત ને ચિત્ત બે કેવા છે? એક જ. પણ એ ચિત્ત કોણ છે તો કે ચિત્ત એ અહમ. વળી પાછું આપણને તે કે થર્ડ પર્સન ની વાત થાય છે, પણ ખરેખર ચિત્ત છે કોઈ બીજું નથી. પણ એ ચિત્ત કોણ છે તો કે અહમ ઓનલી. આ કોણ છે તો કે હું જ છું. ચિત્ત તયા હિ હમ. એટલે કે સત અને ચિત્ત બે અલગ અલગ નથી. સત અને ચિત્ત કેવા છે તો કે બે એક જ છે. આપણે જયારે એમ બોલીએ કે હું ખાલી કોક કે કોણ છો તો આપણે કે હું છું કહેવાની આળસ થતી હોય. આપણે જયારે હું કહીએ તો અંદર છું તો હોય જ ને. એના વગર અને કોક કે તમે કોણ છો તો કે છું ધારો કે બોલે તો એની અંદર હું તો છે જ ને. એટલે જયારે આપણે એટલે જ કીધું જયારે આપણે જવાબ આપીએ છીએ કે હું છું, ઇંગ્લિશમાં કહેવાય આઈ એમ અને ગુજરાતીમાં કહેવાય હિન્દીમાં જ લખાય છે પણ સપોઝ હું લખું હું છું તો છું નો અર્થ થાય સત. છું એક્ઝિસ્ટન્સ સત છે. જ્યારે હું નો અર્થ શું છે તો કે ચૈતન્ય. એને આપણે ચિત્ત કહીએ. એનો અર્થ કે સત ને ચિત્ત બે પેરેલલ રિયાલિટી નથી. સત અને ચિત્ત બે એક જ છે. ખાલી એને સમજાવવા માટે કે સત નો અર્થ થાય અસ્તિત્વ, જ્યારે ચિત્ત નો અર્થ થાય ચૈતન્ય. અને બે સત ઇઝ ઇક્વલ ટુ ચિત્ત. એ છે કોણ તો ક્રક્સ નું એ છે કે કોઈ નથી, એ બીજું કોઈ નથી પણ અહમ. અને વળી પાછું અહમ નો અર્થ થાય શરીર અને મનના તાદાત્મ્ય વગરનું જે મન છે એ કોણ છે તો કે અહમ. સત્તયા હિ ચિત્ત ચિત્તયા હિ હમ. આ બે નો અર્થ એટલે કે સત અને ચિત્ત બીજું કોઈ નથી પણ હું પોતે જ છું. આવી રીતે ઇન્ક્વાયરી હું નિજ વિચારણમ અહીંયા જોવા જાય ને તો પૂરું થયું. એટલે કે આટલું 20 થી 21 એટલે 19 એ 20 21 22 અને 23 આ બધા સ્વ કહેવાય ને સેલ્ફ ઇન્ક્વાયરી નિજ વિચારણમ. હું કોણ છું એની તપાસ એમ જ કહેવાય ને. એટલે હા સેલ્ફ ઇન્ક્વાયરી તમારે જે હવે 24 અને 25 ની અંદર ઈશ્વર કોણ છે ને એના ઉપર વિચાર કરશે. એટલે કે ઈશ્વર વિચાર અત્યાર સુધી જીવ વિચાર કર્યો. એટલે 19 થી 23 શ્લોક ની અંદર શું હતો તો કે જીવસ્ય વિચાર. કોણ છે અને 24 અને 25 ની અંદર સોમવારે આજે શુક્રવાર છે ને હા તો સોમવારે આપણે ઈશ્વર ઉપર વિચાર કે ઈશ્વર કોણ છે. જેવી રીતે ગીતાની અંદર છે ને ખરેખર એવું હતું કે 1 થી 6 ગીતાની અંદર જીવસ્ય સ્વરૂપમ એના ઉપર વિચાર છે. ગીતાની અંદર 7 થી 12 શ્લોકની અંદર ઈશ્વરસ્ય શ્લોકની ચેપ્ટરની અંદર ઈશ્વરસ્ય સ્વરૂપમનું ડિસ્કશન કર્યું છે. અને પછી તત્વમસી 13માં. એવી રીતે અહીંયા પણ પહેલા જીવ વિચાર ઈશ્વર વિચાર હવે આવશે. એ આપણે સોમવારે જોશું. કોઈને કઈ ક્વેશ્ચન? હા બોલો. યસ હમણાં છેલ્લે કહ્યું કે ચિત્તયા હિ સત. ચિત્તયા અને સત અને ચિત્ત બંને એક જ છે. ત્યારે વાય ડુ વી સે કે આપણું સ્વરૂપ સચ્ચિત આનંદ છે. એમાં આપણે બે અલગ અલગ રાખીએ છીએ અને અહીંયા આપણે કહીએ છીએ કે ચિત્તયા હિ સત બંને એક જ છે.
હવે એ તો તમારે શાસ્ત્રને પૂછવું પડે, કારણ કે ધીસ ઓલવેઝ વી આર ગ્રીટિંગ ઈચ અધર. એ તો આ તો મેં કીધું જયારે સાધુ સાધુ મળે ને ત્યારે હાય હેલો ન કરે, પણ એ કેવી રીતે મળે તો કે સચ્ચિદાનંદ. એવું કઈ કીધું નથી, એમ કે એવું કીધું નથી કે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એમાં ખરેખર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે તૈત્રીય ઉપનિષદમાં. પણ અહીંયા જે બધા એક સાથે હાય હેલો કરવાની બદલે એ લોકો એકબીજાને ગ્રીટ એવી રીતે કરે નમસ્તે ને બદલે જય સચ્ચિદાનંદ. તો એની પાછળનો અર્થ આ થાય કે હું ને તું બે એક છીએ. શાસ્ત્રમાં એવું ક્યાંય નથી કે સચ્ચિદાનંદ એવું. એમાં સત્યમ જ્ઞાનમ અનંતમ જ છે. પણ હવે આ લોકો બધા સાધુઓ ભેગા થઈને સચ્ચિદાનંદ કહે છે. એટલે કે ઇટ ઇઝ નોટ ગિવન ઇન સ્ક્રિપ્ચર્સ, એવું નથી. હા દીપ્તિબેન. હા પેલા 22માં શ્લોકમાં પેલું ધી માં 4 વસ્તુઓનું છે, રાઈટ? ધી રિપ્રેઝન્ટ્સ 4 થિંગ્સ. યા મન, મન પછી બુદ્ધિ, મન, ચિત્ત, અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અહંકાર, ઓકે. અને અહંકાર એટલે ટુ કન્સિડર વન સેલ્ફ કે આઈ એમ બોડી એન્ડ માઇન્ડ, ઇટ્સ કોલ્ડ અહંકાર. ઓકે, થેન્ક યુ. બીજા કોઈને? નો ક્વેશ્ચન? તમે આજે બહુ સિમ્પલ કરીને સમજાયું છે. આજે બહુ સહેલું પડ્યું સમજવામાં. થેન્ક યુ વેરી મચ. તમે બહુ પેન લો છો અમારા માટે. હા, હું પેન લઉં છું. તમે જીવનમાં ઉચારો એટલે મારા માટે કહેવાય ને કે મારું પેન લેવાનું સાર્થક. કોક એમ કે સારામાં સારી ગુરુ દક્ષિણા કઈ, તો કે એક જ આપણે જે ભણ્યા હોય ને we can put in our day to day life. It's the best ગુરુ દક્ષિણા. ઓકે, ચાલો પૂર્ણ બધા. કલ્યાણીમાં કેમ નથી બતાવતા? કલ્યાણીમાં જો આર્ય સ્વામી નિગમાનંદા છે ને એમાં કલ્યાણીમાં છે. એનો ફોટો નથી આવતો. એનો ફોટો નથી આવતો, બતાવતા નથી આમાં. હા, એટલે એને છે ને થોડીક તકલીફ છે એટલે જાહેરમાં નથી આવતા. બેક પેન છે, કમરનો દુખાવો છે ને એટલે. હરિઓમ. હા વૃંદા, કેમ છો? મજામાં? કેમ છો? એ નહીં છે. હરિઓમ. આજે તો સત્યચિત આનંદ કરાવી નાખ્યો. હા, જો માતાજી દેખાણા. જયંતભાઈ ને કઈ જોઈ લ્યો. હા હરિઓમ કલ્યાણીજી. તમે અનમ્યુટ કરો. માં ઉભા રહ્યો 1 મિનિટ. હા, હવે બોલો. હરિઓમ હરિઓમ કહો બધાને. હરિઓમ 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 માં હરિઓમ. બધા મજામાં ને? હું રોજ જોઉં છું તમને બધાને. હરિઓમ 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 સ્વામિનીજી. બંને 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 પ્રણામ. કીર્તિબેન. હેલો કીર્તિબેન. હા, તમે કેમ? તમે કોઈ મોઢું નથી દેખાડતા? હા, હવે દેખાડું. ઓકે. છે ને આજે મેં એટલે કીર્તિબેન હું તમને એક વાત કરી દઉં કે આજે મેં પેલા બેન ને અત્યારે રિમૂવ કરી નાખ્યા, પણ એને કહેજો કે ચાલુ ક્લાસે પ્રશ્ન નો પૂછે. આપણા વંદના બેન ને, હો ને? માતાજી એને કીધેલું છે કે વચ્ચે વચ્ચે કઈ ઈટપ છે ને બહુ એકદમ પેલી થઈ જાય, એટલે હું એને અમસ્વી કહું ક્લાસમાં છે ને તારે સીધું નો તૈયાર, અહીંયા તમારી માટે અમસ્વી હતી તો જવું, એટલે એને ફરી કહીશ. આજે તો પછી બહુ કહેતા હતા ને નથી અવાજ સંભળાતો નથી. ના ના ડિસ્ટર્બ થઈ જવાય આજે. અને એને પેલા તકલીફ છે જ તે પેલાની વાઈફાઈ હોય કે કહીશ. હરિઓમ હરિઓમ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.